નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 25મી ઓગસ્ટ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ફરી એક ભારતીયની કરપીણ હત્યા થયાનું સામે આવ્યું છે। 9 વર્ષથી અમેરિકામાં રહીને પિઝા ડિલિવરીનું કામ કરતા આ ભારતીય યુવક પર ગોળીઓનો ધાણીફૂટ વરસાદ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના સ્ટોરમાં ગુજરાતીની થયેલી હત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે। આ વેપારીએ ધંધો સંભાળ્યાના ત્રીજા જ દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। આ તબક્કે તેની દીકરી 19 વર્ષની ત્યાં હાજર હતી। તેને કેમ હત્યારાએ ન મારી અને તેને જીવનદાન આપ્યું તેની પણ વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 સપ્ટેમ્બર 2026 થી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે દરેક ભારતીય ગુજરાતીએ જાણવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમ ન કરવામાં આવે તો શું નુકસાન અને દંડ થશે તેની પણ વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। પોતાના ગરીબ પરિવારનું કમર તોડ 30 લાખનું કરજ એટલે કે દેવું ચૂકવવા માટે 9 વર્ષ પહેલા ડંકી રૂટથી અમેરિકા પહોંચેલો 28 વર્ષનો યુવાન રાત્રે પિઝા ડિલિવરી કરતી વખતે અચાનક બ્રુકલિનના રસ્તા પર હુમલાખોરનો શિકાર બની જાય અને વતનમાં મા બાપ તેના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે તેનો પાર્થિવ દેહ લાવવાની દર્દનાક નોબત આવે તે સૌથી દુઃખદ છે। દોસ્તો, અમેરિકાના ન્યુયોર્ક શહેરના બ્રુકલિન વિસ્તારમાંથી સામે આવેલા આ હૃદયદ્રાવક સમાચારથી ઘણા સવાલો ઊભા થયા છે। ન્યુયોર્ક પોલીસ વિભાગના સ્ત્રોત અનુસાર આ અરેરાટીભરી ઘટના ગત 21 ઓગસ્ટના રોજ શુક્રવારની રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી। અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા બ્રુકલિન ક્ષેત્રના ઈસ્ટ ન્યુયોર્ક અંદર ક્રિસેન્ટ સ્ટ્રીટ નજીક સ્ટેનલી એવન્યુ પર પિંક હાઉસીસ NYCHA કોમ્પ્લેક્સ પાસે આ ભયાનક ગોળીબાર અને હત્યાની કમનસીબ દુર્ઘટના બની હતી। આ લોહિયાળ ઘટનાની અંદર ભારત દેશના પંજાબ રાજ્યના કપૂરથલા જિલ્લા હેઠળ આવેલા બેગોવાલ નજીકના જબોવાલ ગામના વતની 28 વર્ષના યુવાન ગુરદીપસિંહ પર અચાનક કાળ ત્રાટક્યો। કાનૂની રિપોર્ટ મુજબ તેમના નામનો ઉલ્લેખ ગુરદીપસિંહ તરીકે કરાયો છે, પણ તેમની ઉંમર અંદાજે 27 થી 28 દર્શાવાય છે। ગુરદીપસિંહ ન્યુયોર્કના ક્વીન્સ ક્ષેત્રમાં આવેલા રિચમન્ડ હિલ વિસ્તારમાં પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો અને પોતાના મોપેડ એટલે કે 2 વ્હીલર વાહન પર રાત્રે પિઝા ડિલિવરી વર્કર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો। શુક્રવારે રાત્રે જ્યારે તેઓ પિઝા ડિલિવરી કરવા નીકળ્યો ત્યારે અચાનક જ એક અજાણ્યા હુમલાખોર સાથે તેમનો તીખો ઝઘડો થયો અને આસપાસના સીસીટીવી સર્વેલન્સ વિડીયોમાં 2 વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી અને તે પછી સશસ્ત્ર ગોળીબારનો ભયાનક ફ્લેશ દેખાયો। આ હુમલાની અંદર ગુરદીપસિંહને છાતી અને ટોર્સો એટલે કે શરીરના ઉપરના ભાગમાં સીધી 7 ગોળીઓ વાગતા તેઓ પોતાના મોપેડ પાસે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા। ઘટના આચરીને તે ક્રૂર હુમલાખોર કારમાં બેસીને પળવારમાં રફુચક્કર થઈ ગયો। કટોકટીનો 911 ને કોલ મળતા જ પોલીસની ટીમો દોડી આવી અને ગુરદીપને તાત્કાલિક નજીકની બ્રુકડેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પોલીસ તપાસમાં આ હુમલા પાછળ લૂંટનો નિષ્ફળ પ્રયાસ અથવા રોડ રેજ હોવાની મોટી આશંકા દર્શાવાય છે, પણ હજુ સુધી કોઈ શંકાસ્પદ આરોપીની અટકાયત થઈ નથી। ગુરદીપના પરિવાર અને ભૂતકાળ પર નજર કરીએ તો તેઓ આશરે 9 થી 13 વર્ષ પહેલા એટલે કે 2017ના સમયગાળામાં ડંકી માર્ગે અમેરિકા આવ્યા હતા અને તેમના ગરીબ પરિવારે દૈનિક મજૂરી કરીને 30 લાખ રૂપિયાનું કરજ એટલે કે દેવું લઈને તેને અમેરિકા મોકલેલો। હાલમાં ગુરદીપ પાસે અમેરિકામાં કાયદેસર રહેવા વર્ક પરમિટ ઉપલબ્ધ હતી અને તેમની ગ્રીન કાર્ડ મેળવવાની અરજી પ્રક્રિયા ચાલુ હતી। વળી તેઓ પાછલા 9 વર્ષથી ભારત પોતાના વતનમાં આવી શક્યો નહોતો।
ગુરદીપના પિતા પ્યારાલાલ પોતે દૈનિક મજૂરી કરે છે અને પરિવાર પાસે કોઈ જ ખેતીની જમીન નથી. જ્યારે તેમનો નાનો ભાઈ ડીજે તરીકે કામ કરે છે. વતનમાં તેમના કાકા દલેરચંદ અને આખું જબ્બોવાલ ગામ આ અણધારી વિદાયથી ભારે આઘાતમાં સરી પડ્યું છે, કારણ કે ગુરદીપ આવતા વર્ષે ભારત પોતાના વતનમાં આવવાનો હતો. પરિવારે ભારત સરકાર, પંજાબ સરકાર અને વિદેશ મંત્રાલયને ગુરદીપનો પાર્થિવ દેહ વતનમાં લાવવા અને હુમલાખોરને સખત સજા અપાવવા આજીજી કરતી વિનંતી કરી છે. બીજી તરફ નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન એટલે કે નાપા સંસ્થા દ્વારા ઘટનાની કડક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ કચેરીએ પણ ઊંડો શોક વ્યક્ત કરી પરિવાર સાથે સંપર્ક સાધીને મદદ કરવાની ખાતરી આપી છે. દોસ્તો, અમેરિકામાં કોઈ પણ અજાણ્યા સાથે ક્યારેય પણ નોકઝોક કે ચર્ચા કરવી નહીં, કારણ કે એ લોકો ક્યારે આ પ્રકારની હત્યા કરી નાખે એની ખબર નથી. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી તમામ ભારતીયને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પોતાના જીવનની 3 દાયકાની કાળી મહેનત પછી માત્ર 3 જ દિવસ અગાઉ નવો વેપાર શરૂ કરનારા 56 વર્ષના ગુજરાતી પિતા પર પોતાની 19 વર્ષની માસૂમ દીકરીની નજર સામે જ હથિયારધારી લૂંટારૂ અંધાધૂંધ ગોળીબાર કરીને જીવ છીનવી લે અને દીકરી લાચાર બનીને પિતાની વિદાય જોતી રહી જાય ત્યારે તેના દિલ પર કેવો વજ્રઘાત થતો હશે. દોસ્તો, અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં આવેલા આ અતિશય ચોંકાવનારા અને કાળજુ કંપાવી દેનારા હૃદયદ્રાવક સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના અમેરિકામાં વસતા આપણા વેપારીઓ અને પરિવારોની જાન માલની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિક અમેરિકન સત્તાવાર અહેવાલો મુજબ અમેરિકામાં જે પુષ્ટિ થઈ છે કે આ ભયાનક ઘટના 20 ઓગસ્ટ 2026ના રોજ ગુરુવારની કાળી રાત્રે આશરે 9 વાગ્યે બની હતી, જેનો અમે અગાઉ સમાચાર પણ વિડીયો સ્વરૂપે આપ્યો હતો. પરંતુ દોસ્તો, આજે કંઈક નવા ખુલાસા થશે, માટે આ વિડીયોને અંત સુધી જોજો. અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા મોટું શહેર મેમ્ફિસથી આશરે 85 માઇલ ઉત્તર પૂર્વ સ્થિત જેક્સન શહેરની અંદર 2880 રીજ ક્રેસ્ટ રોડ પર આવેલા રીજ ક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ નામના વાઇન અને લિકર સ્ટોરની અંદર આ અરેરાટી ભરી લૂંટ અને શૂટિંગની કમનસીબ દુર્ઘટના બની હતી. આ લોહિયાળ ઘટનાની અંદર 50થી વધુ વય ધરાવતા 56 વર્ષના ગુજરાતી મૂળના સ્ટોર માલિક સુરેશ પટેલ પર અચાનક કાળ ત્રાટક્યો. ભારતીય મીડિયા અહેવાલો મુજબ તેનું પૂરું નામ સુરેશ પરસોત્તમ દાસ પટેલ હોવાનું સામે આવ્યું છે. તપાસ અને સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે 17 ઓગસ્ટ 2026ના સોમવારના રોજ એટલે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 3 દિવસ અગાઉ જ સુરેશ પટેલે રીજ ક્રેસ્ટ સેલર સ્ટોરનો નવા માલિક તરીકે વ્યાપારી કબજો સંભાળ્યો. ગુરુવારે રાત્રે સુરેશ પટેલ સ્ટોરના કેશ રજિસ્ટર કાઉન્ટર પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક પોતાના મોઢા પર પેન્ટ બોલ શૈલીનો ખાસ માસ્ક પહેરેલો અને સશસ્ત્ર હથિયારધારી લૂંટારૂ સ્ટોરની અંદર ધસી આવ્યો. તેણે ધાક ધમકી આપી, બંદૂક તાકી કેશ રજિસ્ટર પાસે ઉભેલા સુરેશ પટેલ પાસેથી રોકડા નાણાંની માંગ કરી. સુરેશ પટેલ અને સ્ટોરના કર્મચારીઓએ કેશ રજિસ્ટરમાંથી તમામ રોકડ રકમ તે લૂંટારૂને સોંપી દીધી, છતાં પણ તે હુમલાખોરે સહેજ પણ દયા ન દાખવી. સુરેશ પટેલ પર સીધા 1 થી વધુ ધડાધડ ગોળીબાર કરી દીધા. ગોળી વાગતા જ સુરેશ પટેલ લોહી લુહાણ થઈને સ્ટોરની અંદર ઢળી પડ્યા. કમનસીબે તેમનું કરુણ મોત નીપજ્યું. પરંતુ આ સમગ્ર અરેરાટી ભરી ઘટના અંદર સૌથી વધુ કાળજુ કંપાવી દેનારી વિગત એ સામે આવી કે આ શૂટિંગ જ્યારે થયું એટલે કે ગોળીબાર થયો ત્યારે સુરેશ પટેલની 19 વર્ષની દીકરી પોતાના પિતાની બિલકુલ બાજુમાં જ ઊભી હતી અને તે પોતાની નજર સામે જ પિતા પર થયેલા હુમલાની સાક્ષી બની છે. દોસ્તો, જો કે સદભાગ્યે 19 વર્ષની દીકરી આ ગોળીબારમાં સુરક્ષિત બચી ગઈ, અથવા તો તેને હુમલાખોરે ખરોચ પણ પહોંચવા દીધી નથી.
એટલે કે આ હુમલાખોર એ દીકરીને કંઈ કરવા માંગતો નહોતો અને જાણે સોપારી લઈને આવ્યો હોય તે માત્ર સુરેશ પટેલની હત્યા કરીને નાસી ગયો. આ ઉપરાંત સ્ટોરની શરૂઆતથી જ દાયકાઓથી ફરજ બજાવતા એક 70 વર્ષના વડીલ કર્મચારી પણ લૂંટ દરમિયાન નીચે પછડાતા તેમના કાનના અને હાથના કાંડામાં ગંભીર ફ્રેક્ચર થયું. ઘટના આચરીને તે માથાભારે લૂંટારૂ લૂંટેલા તમામ નાણાં સાથે સ્ટોરની બહાર દોડી ગયો. પોલીસ તપાસ અને સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ આરોપી એક કાળા રંગનો પુરુષ હતો, જેણે પોતાના મોઢા પર ખાસ માસ્ક પહેરવા ઉપરાંત ગ્રે રંગની હુડી, જીન્સ અને પગમાં કાળા રંગના વર્ક સ્ટાઇલ બૂટ પહેરેલા હતા. લૂંટ અને હત્યાની આ ભયાનક ઘટના બાદ હુમલાખોર બહાર પાર્કિંગમાં ઉભેલી એક સફેદ રંગની સેડાન કારમાં બેસીને રફુચક્કર થઈ ગયો. એટલે કે અગાઉથી આ સમગ્ર પ્લાનિંગ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો કોઈએ તેમને જાણી જોઈને કરાવ્યો હતો. દોસ્તો, તેની પણ તપાસ થઈ રહી છે. હાલ સીસીટીવી, સ્ટીલ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરાય છે, જો કોઈ પાસે માહિતી હોય તો તુરંત જ જેક્શન પોલીસ વિભાગના નંબર 7314258400 અથવા ક્રાઇમ સ્ટોપર્સના નંબર 7314248477 પર માહિતી આપવામાં આવે અને માહિતી આપનારની માહિતી ગુપ્ત રખાશે. ભારતીય અહેવાલો મુજબ મૃતક સુરેશ પટેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આખજ ગામના વતની હતા. તેઓ છેલ્લા 30 વર્ષથી એટલે કે આશરે 3 દાયકાથી અમેરિકામાં રહેતા હતા અને ટેનેસીમાં નવો ધંધો શરૂ કરતા અગાઉ તેઓ શિકાગો સ્થાયી થયા હતા. દોસ્તો, આ સ્થાયી થયા અને વેપારી અથવા તેમના જૂના કોઈ દુશ્મનો દ્વારા આ કહેવાય શકાય કે આખો મર્ડરનો પ્લાન અપાયો હોય, તેમની સોપારી અપાયો હોય, તે દિશામાં તપાસ થઈ રહી છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને કોઈ સાથે કોઈ માથાકૂટ ન કરે, કારણ કે અમેરિકનો ક્યારેય પણ હિંસક બની શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા આપણા લાખો ભારતીય પરિવારજનોના બેંક એકાઉન્ટ, વિઝા સ્ટેટસ, હેલ્થ સર્વિસ અને હવાઈ યાત્રાથી લઈને રોજિંદા જીવન પર અચાનક અમેરિકન સરકાર એક સાથે 4 મોટા ક્રાંતિકારી નિર્ણયોનો કાનૂની કોરડો વીંજવાની તૈયારી કરે અને આવનારી 1 સપ્ટેમ્બરથી તમામ જૂના નિયમો રાતોરાત બદલાઈ જવાનો આંચકો લાગી શકે છે. દોસ્તો, અમેરિકાના વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પ સરકારી વહીવટી તંત્રના પ્રમુખ વિભાગો દ્વારા સત્તાવાર રીતે 4 મોટા ક્રાંતિકારી નિર્ણયોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવા આકરા નિયમો આવનારી 1 સપ્ટેમ્બરથી અમેરિકાના 50 રાજ્યોમાં સત્તાવાર રીતે અમલમાં આવી જશે. આ મોટા નિર્ણયોથી ત્યાં વસતા આપણા લાખો ભારતીયો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓના ખિસ્સા, બેંક ખાતા, વિઝા સ્થિતિ અને હવાઈ પ્રવાસના પાયાના નિયમો બદલી નાખશે, જેથી દરેક પરિવારે સમયસર કાયદાકીય રીતે સજાગ રહેવું અતિ અનિવાર્ય બની ગયું છે. અમેરિકી સરકારે વૈશ્વિક સાયબર જોખમો, નાણાકીય અનિયમિતતાઓ, વિઝા કૌભાંડો અને હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોને પડતી તકલીફો નાબૂદ કરવા માટે આ કાનૂની પગલાં લીધા છે, જેમાં સૌથી મોટો અને પહેલો ક્રાંતિકારી નિર્ણય USCIS અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિઝા, વર્ક પરમિટ અને ઇમિગ્રેશન પ્રક્રિયા અંગે લેવાયો છે, જેના કડક નિયમો હેઠળ 1 સપ્ટેમ્બરથી H-1B વર્ક વિઝા, F-1 સ્ટુડન્ટ વિઝા અને B-1 તથા B-2 વિઝિટર વિઝાના રિન્યુઅલ અને સ્ટેટસ એડજસ્ટમેન્ટ સાથે સાવ નવું ડિજિટલ ઓડિટ સિસ્ટમ શરૂ કરાશે, જ્યાં જૂના કાગળોની તપાસના બદલે કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જ અરજદારોના ટેક્સ અને લીગલ સ્ટેટસનું ઓટોમેટેડ ડિજિટલ મિલન થશે. દોસ્તો, એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ અને ડ્રોપ બોક્સમાં ચાલતી ગેરરીતિઓ તથા બોગસ કન્સલ્ટન્ટ અને દલાલોને રોકવા સિંગલ પર્સનલાઇઝ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લાદવામાં આવશે, જ્યારે ખોટી માહિતી આપનારાઓની અરજીઓ તુરંત રદ કરાશે અને સશક્ત AI સિસ્ટમ દ્વારા મુસાફરોના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, જૂના પ્રવાસ રેકોર્ડ્સ અને નાણાકીય કાગળોની કડક ચકાસણી હાથ ધરવામાં આવશે. દોસ્તો, આ પછીનો ત્રીજો મોટો નિર્ણય US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને IRS દ્વારા આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર અને
રેમિટન્સ અંગે લેવાયો છે, જે હેઠળ અમેરિકાથી ભારત કે અન્ય દેશોમાં નાણાં મોકલવા માટે બેંકો અને મની ઓપરેટર્સ પૈસાનો અસલી સ્ત્રોત, હેતુ, ટેક્સ ક્લિયરન્સની વિગત તુરંત સરકારી પોર્ટલ પર રિપોર્ટ કરવી અનિવાર્ય બનશે અને રકમ મોકલવા પર સખત એન્ટી મની લોન્ડરિંગ તપાસ થશે, જેથી અનધિકૃત કેશ કે ગેરકાયદે મની ટ્રાન્સફર ચેનલ સાવ બંધ થઈ જશે. વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરવા માત્ર યુનિવર્સિટીના પોર્ટલ વાપરવા પડશે, જ્યારે IRS પાસે તમામ વિદેશી એકાઉન્ટનું વાર્ષિક ટેક્સ રિટર્ન ફાઇલ કરવું કાયદેસર રક્ષણ આપશે. આ ઉપરાંત ત્રીજો મોટો ક્રાંતિકારી નિર્ણય US ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ અને FAA દ્વારા હવાઈ મુસાફરોના અધિકારીઓ માટે લેવામાં આવ્યો છે, જ્યાં ક્રેશ શોર્ટેજ, એરલાઇનની ટેકનિકલ ખામીથી ફ્લાઇટ કેન્સલ કે મોડી થવા પર એરલાઇન્સે ગ્રાહકોના મૂળ બેંક ખાતામાં જ પૂરી રોકડ રકમનું ઓટોમેટિક રિફંડ જમા કરાવવું પડશે અને સામાન ખોવાઈ જવા કે વિલંબ થવા પર કાયદેસર વળતર ચૂકવવું પડશે, જે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. તેમજ કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી જતા મફત રેસિડેન્શિયલ હોટેલ ખોરાક પૂરો પાડવો ફરજિયાત બનશે. સાથોસાથ એરપોર્ટ્સ પર ટચલેસ બાયોમેટ્રિક બોર્ડિંગ ગેટ્સ વિસ્તારાશે, જેથી સમય બચશે. જ્યારે ચોથો મોટો નિર્ણય FTC અને કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરો દ્વારા હિડન ફી, ઓટો રિન્યુઅલ, ડેટા પ્રાઇવસી અને હોસ્પિટલ બિલિંગ અંગે લેવાયો છે, જેના હેઠળ નાગરિકોની લેખિત સંમતિ વિના કોઈ પણ ઓટો ડેબિટ કે છૂપો ચાર્જ કાપી શકાશે નહીં અને ઓનલાઈન સેવાઓ રદ કરવા માટે ક્લિક ટુ કેન્સલની સરળ સિસ્ટમ લાદવામાં આવશે. વળી હોસ્પિટલોમાં મેડિકલ કોડિંગના નામ પર થતી ઓવર બિલિંગ રોકવા સ્ટાન્ડર્ડ ટ્રાન્સપરન્ટ બિલિંગ ફોર્મેટ કમ્પલસરી બનાવાયું છે અને ગ્રાહકોનો ખાનગી ડેટા થર્ડ પાર્ટીને વેચવા પર તોતિંગ દંડ કરાશે. દોસ્તો, આથી આવનારી 1 સપ્ટેમ્બર અગાઉ તમામ ભારતીયોને જે અમેરિકામાં વસે છે તેમને IRS અને USDTOT જેવા સત્તાવાર પોર્ટલ પરથી પોતાના કાગળ ચકાસી લેવા બહુ જ જરૂરી સાબિત થશે, નહીતર મુશ્કેલીની સાથે મોટો દંડ પણ ચૂકવવા તૈયાર રહેવું પડશે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.